તો અત્યારના જે સ્ટુડન્ટ્સ છે તો એને શું તમારે એવી કઈ ટિપ્સ આપવી હોય કે ચલો તમે એક ડિસિપ્લિન તરફ જઈ શકો ડાયટને લઈને, તો તમે શું આપશો? ડિસિપ્લિન તરફ તો જો હું એમ કહું ને તો મારી પોતાની વાત કરું, મેં 2 વર્ષ સુધી જંક નથી ખાધું. જંક કે મેં તો બહારનું જ કંઈ નથી ખાધું, નોટ ઇવન હેલ્ધી થિંગ્સ. મેં એ ટાઈમે કહેવાય ને કે આજથી હું તમને 3-4 વર્ષ પહેલાંની વાત કરું તો મારા કોલેજના સ્ટાર્ટિંગ ફેઝની વાત છે, જસ્ટ આફ્ટર કોવિડ. કારણ કે ઘરે એ ટાઈમે કોવિડ ડ્યુરેશનમાં બધાએ જ બનાવ્યું હશે, ઘરે ડોનટ બનાવ્યા, પાઉં બનાવ્યા, કેક બનાવી, આ તે શું નહીં, આપણે વીણ્યા એટલી બધી વસ્તુઓ લોકોએ ઘરે ટ્રાય કરી હતી. પણ એ બધું ખાઈને કહેવાય ને કે વેઇટ ગેઇન વ્યવસ્થિત વાળું થયું હતું. અને આ વસ્તુ કહેવાય ને કે મને મારા મેન્ટોરે મેની ટાઈમ્સ મને કીધેલી છે કે ઇફ યુ સે મે બી, ઇફ યુ સે આઈ વિલ ટ્રાય, યુ વોન્ટ, યુ કાન્ટ. તમે ક્યારેય કરી જ નથી શકવાના. પણ જ્યારે કહેવાય ને કે તમે એમ કહેશો કે નો મીન્સ નો, ઇટ સ્ટેન્ડ્સ ફોર એવરીથિંગ. બરાબર, તમે કોઈ પણ સિચ્યુએશનમાં આ વસ્તુ યુઝ કરી શકો છો કે નો મીન્સ નો. તમે ટ્રાય કરીશ મે બી તો તમે કરવાના જ છો, પણ ઇફ યુ સે નો, નહીં એટલે નહીં જ. એ પછી દ્રઢપણે એ તમારું જો માઇન્ડસેટ રાખો ને તો તમે બધું જ તમે કરી શકો.